વાત હવે તાપીની કરીએ કે જ્યાં વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી સૌથી વધારે ડોલવણ તાલુકો પ્રભાવિત થયો છે। ડોલવણમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઓલન, અંબિકા, પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદી કાંઠે અવરજવર ન કરવા લોકોને તંત્રએ અપીલ કરી છે। તો જિલ્લા પંચાયત હસ્તકના 35 રસ્તા બંધ થયા છે। ડોલવણના 21, વાલોડના 7 રસ્તા બંધ થયા છે। તો વ્યારાના 5 અને સોનગઢના 2 રસ્તા બંધ થયા છે। તો ગુજરાતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે દક્ષિણ ગુજરાતની નદીઓ જાણે કે બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે। ધોધમાર વરસતા વરસાદથી સૌથી વધારે ડોલવણ તાલુકો પ્રભાવિત થયો છે। ડોલવણમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। તાપી જિલ્લાના 7 તાલુકા પૈકી 4 તાલુકામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત ડોલવણ તાલુકો થયો છે। ડોલવણમાં સવારથી એટલે કે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેને લઈને જે ડોલવણમાંથી પસાર થતી ઓલણ, અંબિકા અને પૂર્ણા નદીમાં ભરપૂર પાણીની આવક આવી છે। હાલ આપણે ઓલણ નદી પર છે। આપ ઓલણ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો। ઓલણ નદીમાંથી ધસમસતું પાણી વહી રહ્યું છે, જેને લઈને જે આ વિસ્તાર એટલે કે ડોલવણ પંથકમાં 21 જેટલા જે લો લેવલ છે તે પાણીમાં ગરક થઈ ગયા છે। આ જે માર્ગ છે તે ડોલવણ અને ગાણી ગામને જોડતો માર્ગ છે, જે પાણીમાં ગરક થઈ ગયો છે। દર વર્ષની જેમ આવી પરિસ્થિતિનું નિર્માણ આ વિસ્તારમાં થવાને લઈને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીરવ કંસારા, TV9 તાપી।